નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ 24મી ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથાના આયોજન અંગેની વિગતવાર માહિતી આપવા માટે આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ઉત્થાન તેમજ કલ્યાણ માટે આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ તેમજ સામૂહિક વિવાહ મહોત્સવની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન મહાશિવરાત્રિ મહોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા તેમજ રૂકમણી વિવાહ અને હવન પૂજા જેવા વૈવિધ્યસભર ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ત્યારે તારીખ 1 માર્ચ 2025ના રોજ સામૂહિક વિવાહ મહોત્સવ પણ યોજાશે, જેમાં 108 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આયોજકોના જણાવ્યા અનુસાર તમામ કન્યાઓને 21,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ એ સંસ્થા તરફથી અપાશે, જ્યારે આ ભાગવત કથામાં 5,000થી વધુ ભક્તો કથાનો લાભ લઈ શકે તે પ્રકારનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. કથા બપોરે 1થી સાંજે 6 કલાક દરમિયાન અને 30મી તારીખના રોજ સાંજના સમયે સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતેથી 1151 કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કળશ યાત્રા અયપ્પા ગ્રાઉન્ડ ચાણક્યપુરી સર્કલ પાસે સામૂહિક વિવાહ મહોત્સવના સ્થળ સુધી આવશે. ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા તમામ લોકોને આધ્યાત્મિક આયોજનનો ભાગ લેવા તેમજ યુગલોને આશીર્વાદ પ્રદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન મહેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2ના નગર સેવક મહાવીરસિંહ રાજપુરોહિત, મહેન્દ્રભાઈ અગ્રવાલ, દેવકીનંદન અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર 24 ફરવરીથી 3 માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સતીશજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે, એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું. એ સાથે સાથે રૂકમણી વિવાહના દિવસે એટલે કે 1 માર્ચના દિવસે 108 કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે. વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે. એમાં સંત મહાત્માઓ, વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે. તારીખ 24મીએ સવારે વહેલી અભિલાષા 4 રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં 1151 કળશ સાથે માતા બહેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્યપુરી થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બહેન ભાઈઓ શોભા રૂપે અહીં પધારવાના છે. તો આપના માધ્યમથી સમા વિસ્તારના અને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને કથામાં શ્રવણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું. સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે, બધા જ સંપ્રદાયોનો રહ્યો છે. આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે. આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શ્રવણ કરવા આવે. સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે. તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલું છે. બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ. ભાગવત સપ્તાહનો સમય શું છે? બપોરે 1 થી 6 વાગ્યાનો સમય છે. ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે, તો એ સવારનું પોતાનું નિત્યક્રમ પતાવી અને 1 થી 6 સુધીના દરમિયાન શાંતિથી શ્રવણ કરી શકે, એટલે 1 થી 6નો સમય આપણે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો,
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.